दुर्योधन का मेवा त्यागो साग विदुर कर पाई, क्यों सबसे ऊंची प्रेम सगा। भगवान यहाँ सिद्धांत बतावे सज्जनों कि भगवान ने प्रसन्न करवानो कोई जो साधन होय तो ये पदार्थ नहीं। समझी लेजो आ वात नहीं कि पदार्थ जोई अने राजी थाय ए जीवनो स्वभाव है। भगवान कभी पदार्थ को नहीं देखते, वो तो बस प्रेम के अधीन रहते हैं। विदुरजीना मननो जे हृदयनो भाव हतो ए भगवाने आज पूर्ण कर्यो। तो भगवाननु चरित्र आपने बहुत सारो संदेशो आपे कि जेनु मन विशाल होय मेहमान थवानी मजा त्यां आवे। बस एक सूत्र वांच्यो तो मने गयुं कि जूना जमानानी अंदर पेला जमानामां मकान बधाईने रेवाने माटेना काचा हता, पण एमां रेवावाळा बधाय बहु साचा हता। तमे जो आथी 60-70 वर्ष पहेला छतवाळुं मकान गामडे कोकने होय, पेला बधायना मकान काचा हता पण एमां रेवावाळा बधाय बहु साचा हता। अने હવે મકાન બધાયના બહુ પાકા થઈ ગયા, રેવાવાળા મારા પાકા થઈ ગયા લે। ભગવાને વિદુરજીની સાથે થોડી ચર્ચા કરી। વિદુરજી યાદી કરી કે હે વિદુરજી, આવ્યો હતો હું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવવાને માટે, પણ લાગે છે કે એને કંઈ સમજવું જ નથી। અહીં એક બહુ સારો સિદ્ધાંત બતાવ્યો। ભગવાને કહ્યું કે જે મનુષ્ય પોતાના જીવનમાં સમજવું નથી તો એને ભગવાને સમજાવી શકે નહીં, અને જેને સમજવું છે એ નાની વ્યક્તિની વાતને પણ સ્વીકારી અને સમજી શકે। બસ આપણી એક કહાવત છે ને કે ભર ઊંઘની અંદર કોઈ સૂતો હોય તો એને ઉઠાડવો બહુ સહેલો છે, પણ જાગતા હૂતો હોય તો એને ઊભો કરવો નહીં બહુ અઘરું છે। ભગવાને યાદી કરી કે હે વિદુરજી, હવે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું છે। થોડા સમયની અંદર પાંડવો હાથમાં હથિયાર લઈ અને હસ્તિના ઉપરનો હુમલો કરી અને દુર્યોધનના હાથમાંથી બધું લઈ લેશે। ભગવાન કૃષ્ણ પધાર્યા દ્વારિકાની અંદર। વિદુર એ તો સંત છે। વિદુરજીએ વિચાર કર્યો કે હવે મારે શું કરવું, કારણ કે મુશ્કેલી એ છે કે કૌરવો એ પણ મારા ભાઈના દીકરા છે અને પાંડવો એ પણ મારા ભાઈના દીકરા છે, તો હું ભાઈના દીકરા બાંધે ને મારે અહીં રહીને બધું જોવું ને સાંભળવું ને, અને ગામના કોઈ મને કહેવા આવે કે તમારા ભાઈઓના છોકરાઓ બાંધે અને સમજાવો, ઝઘડો ન કરે। હવે જે દુર્યોધને શ્રી કૃષ્ણની વાત ન માની હોય તો એ દુર્યોધન મારી વાત માને નહીં। તો વિદુરજીએ વિચાર કર્યો કે ગામમાં રહીને સમાચાર સાંભળીને ઉપાધિ ને એની કરતાં ગામમાં રહેવું જ નથી। એટલે મહાભારતનું યુદ્ધ શરૂ થાય उनसे पहले विदुरजी महाराज हस्तिनापुर छोड़कर यात्रा में चले गए। कितनी साल यात्रा की तो के 36 साल। ये આપણે થોડી ચર્ચા કાલે કરી હતી। વિદુરજી યાત્રાની અંદર નીકળી ગયા। યાત્રા કરતા કરતા વિદુરજી આવ્યા છે વૃંદાવનની અંદર, યમુના નદીના તટ ઉપર। આપણી આ જ્ઞાન ગંગા દ્વારિકાની અંદર આપણે કથા આયોજન અમારે રાજ્યગુરુ પરિવાર, પણ જો અનાયાસે કાલે મને યાદી કરી કે ભાઈ આસામથી લોકો આવ્યા, તો ભલે આવ્યા છે દર્શન કરવાને માટે, પણ 10-12 મિનિટ એ કથાની અંદર બેઠા। એમ આજે આ બે મહાત્મા અહીંયા બેઠા છે, એ પણ વૃંદાવન से पधारे हुए हैं। निकले है तो यात्रा में, કદાચ ગુજરાતી સમજતા હોય કે ન સમજતા હોય પણ કથામાં પ્રેમ છે। નહીંતર આપણને શું છે, જે ભાષા સમજતા હોય એ ભાષા સાંભળવી મજા આવે, અને કદાચ ભાષા ન સમજતા હોય તો કદાચ થોડું પણ એ છે। અમારા માતાજી 2-3 બેઠા છે। તો વિદુરજી મહારાજ યાત્રા કરતા કરતા આવ્યા વૃંદાવનની અંદર, અને ભગવાનના મિત્ર અને ભગવાનના ભક્ત ઉદ્ધવજીના દર્શન થયા। ઉદ્ધવજી મહારાજ
અને વિદુરજી એક રાત્રિ બંને સૂતા નથી, બંને સત્સંગ કર્યો છે. વિદુરજીએ યાદી કરી કે હે ઉદ્ધવજી, હું અહીંયાથી હવે દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કરવાને માટે જાઉં છું અને તમે ક્યાં જાઓ છો? પણ કૃષ્ણના દર્શન કરવાની વાત જ્યાં વિદુરજીએ કરી ત્યાં ઉદ્ધવની આંખમાં આંસુ આવ્યા. વિદુરજીએ પૂછ્યું કે હે ઉદ્ધવ, ક્યું રો રહી હો આપ? ત્યારે રડતા રડતા ઉદ્ધવજીએ કહ્યું કે હે વિદુરજી, તમને ખબર નથી, પણ હવે દ્વારિકા છે જ નહીં. યાદવા સ્થળીનું નિર્માણ થયું, ભગવાન પણ પોતાના લોકની અંદર સિધાવી ગયા અને ભગવાને બનાવેલી સોનાની દ્વારિકા એ પણ સમુદ્રની અંદર વિલીન થઈ ગઈ. વિદુરજીને દુઃખ થયું. વિદુરજીએ યાદી કરી કે હે ઉદ્ધવજી, ભગવાને જ્યારે સ્વધામ જવાની તૈયારી કરી ત્યારે ભગવાને તમને જ્ઞાન આપ્યું છે. તો એ જ્ઞાન મારે સાંભળવું છે કે જતા જતા ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ આપ મને કહો. એટલે ઉદ્ધવજીએ કહ્યું કે હે વિદુરજી, હવે ભગવાને જતા જતા મને જે જ્ઞાન આપ્યું છે, હવે એ જ્ઞાનની ચર્ચા હું તમારી સાથે કરી નહીં શકું, કારણ કે ભગવાનના વિયોગની અંદર મારું મન વિચલિત બનેલું છે. પણ હા, તમારે એ જ્ઞાન જો સાંભળવું હોય તો તમે આ વૃંદાવનમાંથી હરિદ્વારની અંદર ગંગાના તટ ઉપર જ્યાં મૈત્રેય ઋષિનો આશ્રમ છે તમે ત્યાં જાઓ. કારણ કે ભગવાન દ્વારિકાની અંદર જ્યારે મને જ્ઞાન ચર્ચા મારી હારે કરતા હતા ત્યારે અનાયાસે મૈત્રેય ઋષિ પણ ત્યાં હાજર હતા. અને ભગવાને મૈત્રેય ઋષિને યાદી કરી કે મૈત્રેયજી, કદાચ મારો ભક્ત વિદુરજી તમારી પાસે આવે તો મેં જે જ્ઞાન તમને આપ્યું છે એ જ્ઞાન તમે વિદુરજીને આપજો. એટલે ભગવાને તમારા નામનો ઉલ્લેખ કર્યો છે, તો એ જ્ઞાન લેવાને માટે તમે હરિદ્વારની અંદર ગંગાના તટ ઉપર જાઓ. મને ભગવાને અહીંયાથી બદ્રીનારાયણની અંદર જવાને માટેની યાદી કરી છે, એટલે યમુનાની અંદર સ્નાન કરી અને હું બદ્રીનારાયણની અંદર જઈશ. ઉદ્ધવજી મહારાજ પધાર્યા છે બદ્રીનારાયણની અંદર અને ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન જાણવાને માટે વિદુરજી પધાર્યા છે ગંગા મૈયાના સાનિધ્યમાં, જેને આપણે હરિદ્વાર કહીએ છીએ, જ્યાં મૈત્રેય ઋષિનો આશ્રમ છે. મૈત્રેય ઋષિની પાસે આવી એમના ચરણની અંદર વંદન કરી અને વિદુરજીને એક ही प्रश्न कर दिया कि हे गुरुदेव, आप बताइए कि सुखाय कर्माणि करोति लोको. बड़ा अच्छा प्रश्न कर दिया कि हे बाप जी बताइए, मनुष्य सुख મેળવવાને માટેનો પ્રયાસ કરે છે પણ છતાં એને સુખ મળતું નથી, અને દુઃખને દૂર કરવાને માટેના પ્રયાસો કરે છે પણ છતાં એનું દુઃખ દૂર થતું નથી. તો આનું કારણ શું? અને વાત સમજવા જેવી, અહીં થોડા વેદાંતના સિદ્ધાંતો બતાવ્યા છે. આપણે ઘણી વાર એવું બને કે સુખી થવાને માટે અથાગ પ્રયાસો કરીએ પણ છતાંય આપણને સુખ મળતું નથી. અને ઘણી વખત કાળના યોગે, કર્મના યોગે આપણી ઉપર કોઈ વિપત્તિ હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ દુઃખ હોય તો એ દુઃખને દૂર કરવાને માટેના આપણે પ્રયાસો કરીએ છીએ તો આપણા દુઃખ દૂર થતા નથી. તો આનું કારણ શું? તો મૈત્રેયજીએ એક જ વાક્યની અંદર સમજાવી દીધું. હવે પહેલા તો બડા અચ્છા સિદ્ધાંત બતા દિયા કે હે વિદુરજી, આ જગતની અંદર બહુ સમજવા જેવી વાત સજ્જનો, આ જગતની અંદર કોઈ કોઈને સુખી કરતું નથી અને કોઈ કોઈને દુખી કરતું નથી. નીચે કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, એ સિદ્ધાંત બતાયા ગુ રાજા કે સામને શ્રી લક્ષ્મણજીને. કેવલ માનવ માત્ર નહીં પણ જીવ માત્રને જે સુખનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે, એ કોઈના થકી નહીં. એ તો આપણી મનની એ વિચારધારા છે કે આ ગામમાં સુખી થયો અને આ ગામમાં દુઃખી થયો, આ ઘરમાં સુખી થયો અને આ ઘરમાં દુઃખી થયો, આ ભાઈએ સુખી કર્યો અને આ ભાઈએ દુઃખી કર્યો, આ ધંધામાં સુખી થયો, આ ધંધામાં દુઃખી થયો, સુખી થયો. તો આ બધી આપણા મનની પરિભાષા છે. બાકી સમજી લેજો, આ જગતમાં કોઈ કોઈને સુખી કરતું નથી, કોઈ કોઈને દુઃખી કરતું નથી. તો સુખ અને દુઃખનો અહેસાસ આપણને થાય છે. એનું કારણ કે નિજકૃત કર્મ. સમજી લેજો, આપણા કર્મ જો સારા હશે તો
તો આપણે જ્યાં જશું ત્યાં આપણને સુખ મળશે, કારણ કે સારા કર્મનું ફલ એ સુખ છે. અને જો આપણા કર્મ ગલત હશે, જો આપણા કર્મ ખરાબ હશે, જો આપણા કર્મ ખોટા હશે, તો ખોટા ખરાબ કર્મનું ફળ એ દુઃખ છે. પછી જ્ઞાતિ ગમે તે હોય, જાતિ ગમે તે હોય, વનમાં રહેવા વાળો હોય તો ભલે ને ઘરમાં રહેવા વાળો હોય તો ભલે, પણ કર્મ જો ગલત હશે તો કર્મ એ ગલત કર્મનું ફળ. અમે ભણતા ત્યારે એક સૂત્ર અમને ભણવામાં આવતું કે કૃતક કર્મ ક્ષયો નાસ્તિ કલ્પકોટિ શતૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતક કર્મ શુભાશુભમ. હવે ઘણી વાર એવું બને સજ્જનો કે આજે કરેલું કર્મ એનું પરિણામ આપણને 2 મહિના પછી મળે, 12 મહિના પછી મળે, 2, 5, 10, 15 વર્ષ પછી મળે, અથવા તો આ જન્મની અંદર કરેલું કર્મ એ 2, 5 કે 10 જન્મ પછી પણ મળે અને મળે, કારણ કે કર્મથી કોઈ છૂટી શક્યું નથી. પછી આપણાથી સારું કર્મ થયું હશે તો આપણને સુખ મળવાનું ને મળવાનું. કદાચ આપણી ઈચ્છા ન હોય, આપણી તમન્ના ન હોય. અને ઘણી વાર આપણે જોઈએ છે ને, મોટા મોટા તીર્થધામની અંદર મહાત્માઓના આશ્રમ કેવા હોય, હોટલો ઝાંખી પડે એવા આશ્રમો હોય. અને બાપુને ગામમાં જવાની ગાડી જુદી હોય, બારેગામ જવાની ગાડી જુદી હોય. અને બાપુ આમ કે મારે બારેગામ જવું છે, ત્યાં 4 ગાડીઓ હાજર થઈ ગઈ હોય અને આપણે સકડાની રાહ જોઈને બેઠા હોય. હવે એને બધું છોડી દીધું છે, પણ છતાંય એને મળે છે. શું કામ? એની ઈચ્છા નથી, પણ ગત જન્મની અંદર એ વ્યક્તિએ એવું કાર્ય કર્યું છે કે આ જન્મની અંદર છોડવા માંગે છે, છતાં એ છોડી શકતા નથી, અથવા તો છૂટતું નથી. તો સારું કર્મ એ કદાચ આજે એનું ફળ ન મળે તો કઈ નહીં, પણ 2, 5 કે 10 કે અથવા તો કરોડો જન્મ પછી પણ કરેલું કર્મ એ તો ભોગવવું જ પડે. કરેલા કર્મનો બદલો યાદ આવે એ દેવારે પડે છે અંતે, રે સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. દેવારે પડે છે અંતે, સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. આપે કરેલા એને હજી આડાયા વે. આપે કરેલા
પુત્રના વિયોગે ખોડિયા પડે છે રે, કરેલા કરમના બદલા એવા રે પડે છે, કરેલા કરમના બદલા એવા પડે છે, કરેલા કરમના બદલા એવા રે પડે. મનુષ્ય એણે જેવા કર્મ કર્યા હશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. સારા કર્મનો ફળ એ સુખ છે અને ગલત કર્મનું ફળ એ દુઃખ છે. ઘણી વાર આપણે જોઈએ કે ઘણા એવા માણસો કે જેણે કોઈ દિવસ કોઈનું બગાડ્યું ન હોય, કોઈનું અહિત કર્યું ન હોય, પણ છતાંય તમે જોવો તો દુઃખી દુઃખી ને દુઃખી, અને ઘણા અભાગ્ય તમે જો તો ગામમાં કોઈને હખે રહેવા દીધા ન હોય, પણ તોય એ જો તો બધી રીતે સુખી હોય. તો સમજી લેવું એ એના ગત જન્મનો ફળ ભોગવી રહ્યા છે. તો વિદુરજીની પાસે મૈત્રીજીએ કહ્યું કે આ જગતની અંદર કોઈ કોઈને સુખી કરતો નથી, નિજ કૃત કર્મ ભોગ સદો કરાવતા. બસ આપણે સુખી છીએ કે દુઃખી છીએ કે કોઈને પૂછવાની જરૂર નથી. જો આપણા ગત જન્મના કર્મ સારા હશે, કેવલ માનવ નહીં પણ અહીંયા તો જીવ માત્રની વાત બતાવી છે. પશુ પક્ષીઓના પણ જો કર્મ સારા હોય ને તો એ પશુ પક્ષીની યોનિની અંદર પણ એને, અને એ તો આપ બધા એના અનુભવો છે. તમે જો ઘણા કૂતરા કેવા ભાગશાળી હોય છે, એ શેઠીઓને મોટરમાં બેહાડીને આંટા મારવા નીકળે, એને હોવાનો ટાઈમ થાય એટલે એને એસી ચાલુ કરી દે, જમવાનો ટાઈમ થાય એટલે દૂધ બ્રેડ, બીમાર પડે તો દવાખાને. અમારી સોસાયટીમાં એક જણો કૂતરો લઈને સવારે નીકળ્યો, તે કૂતરાની આંખે લીલા પાટા બાંધ્યા હતા. મેં કીધું આ પાટા બાંધીને કા, મને કે કૂતરાને મોતિયાનું ઓપરેશન કરાવ્યું. એટલે અને દેખાતો નહોતો, ડૉક્ટરે કીધું મોતિયો ઉતરાવવાનો તો ઉતરાવ્યો. અને શેરીમાં ઘણા ખવડી આટા મારતા એને કોઈ રોટલો આપે. છે પશુ, છે પ્રાણી, પણ છતાં એને શરીર ભલે પશુ પક્ષીનો રહ્યો પણ એને કોઈ દુઃખ નથી, એનું કર્મ. તો અહીંયા એક જ સિદ્ધાંત બતાવ્યો કે મનુષ્ય એણે કર્મ કરવું તો સારું કર્મ કરવું. બસ કારણ કે સુખી થવાને માટેનો શ્રેષ્ઠ માર્ગ સત્કર્મ છે. બસ કદાચ આપણાથી સત્કર્મ ન થાય તો એની ચિંતા ન કરો. આપણા મહાપુરુષો કહી ગયા કે સારું કર્મ ન થાય તો કઈ વાંધો નહીં, પણ આપણાથી પાપ કર્મ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખો. કારણ કે પાપ અને પુણ્ય એની સમજદારી જો કોઈનામાં હોય તો એ છે મનુષ્યની અંદર. પશુઓની અંદર એ સમજદારી નથી, પક્ષીઓની અંદર એ સમજદારી નથી કે ભાઈ આને પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય. હા, એક કેવલ જો ખબર હોય તો કેવલ માનવને છે. તો મનુષ્ય પોતાના જીવનની અંદર પાપની મનોવૃત્તિ ન હોવી જોઈએ, પાપની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. પુણ્ય ન થાય તો પીપા ભગતે કહ્યું કે પીપા પાપ ન કિયો તો પુણ્ય કિયો લખબા. પીપા ભગત રાજોલાની ગામ જ છે પીપાઓ. સમ્રાટ રાજા હતા, આવતા હતા દ્વારકાધીશના દર્શન કરવા, અને માર્ગની અંદર એવો અહેસાસ થયો, ખ્યાલ આવ્યો કે આ સત્તા સંપત્તિ બધી વ્યર્થ છે, અને સાધુ બની ગયા પીપા ભગત. તો એણે આ સિદ્ધાંત બતાવ્યો કે હે જીવ, તારાથી પુણ્ય ન થાય તો કઈ વાંધો નહીં, પણ તારાથી પાપ ન થાય ને તો એમ માનજે કે લાખ વખતે પુણ્ય કર્યું. પીપા પાપ ન કિયો તો પુણ્ય કિયો લખવા. તો સારું અને ખરાબ એની ખબર એ મનુષ્યને છે. તો મનુષ્યએ પોતાના જીવનની અંદર પાપ કર્મ ન કરવું જોઈએ. બસ પછી વિદુરજીએ પ્રશ્ન કર્યો કે જે પ્રભુ નિરાકાર છે, સાધુ પૃષ્ઠમ તોયા સાધો લોકાન સાધુ અંકગૃહત. જે ભગવાન અજન્મા છે, જે પરમાત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, તો એ પ્રભુ સગુણ બન્યા શું કામ? નિરાકારને સગુણ બનવું ન પડે.
હવે નિરાકાર કેવા છે? તો રામચરિતમાનસ ભગવાન શિવજી મહારાજ માં પાર્વતીની પાસે જ્યારે ચર્ચા કરતા હતા રામકથાની, ત્યારે પહેલા વહેલા તો રામ જન્મ પહેલાની આ વાત બતાવી કે હે ભવાની, જે પ્રભુ નિરાકાર છે, જે પરમાત્મા નિર્ગુણ છે, એને અવતાર લેવાની કોઈ જરૂર નથી. તો પાર્વતીને પ્રશ્ન કરી દિયા કે નિરાકાર બ્રહ્મ कैसे दिखते हैं? તો ભગવાન શિવજી હસતા હસતા બોલ્યા કે નિરાકાર નિર્ગુણ કેવા છે? તો એનું કર્તવ્ય કઈ રીતે હોય ભગવાન બે ચોપાઈની અંદર બતાવ્યું. શિવજી બોલ્યા કે બીનુ પદ ચલઈ સુને બીનુ કાના, 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 કર બીનુ કર્મ કરે વિધિ નાના, 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 આનંદ રહિત સકલ રસ ભોગી, 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 વિનુબાની બતાવડ જોગી, વિનુબાની બતાવડ જોગી, બીનુ પદ ચલઈ વિનુ પદ ચલઈ સુને બીનુ કાના, બીનુ કર્મ કર બીનુ કર્મ કરે વિધિ નાના, બીનુ કર્મ કર બીનુ કર્મ કરે વિધિ નાના. भगवान शिव जी महाराज ने पार्वती के सामने दो ही वाक्य में बता दिया कि निराकार कैसे है? तो कि बिनु पद चले सुने बिनु काना, જે નિરાકાર બ્રહ્મને પગ નથી છતાંય ચાલી શકે છે. આપણે પગ વિના હાલી ન શકીએ. અરે પગ વિના હું પગમાં આમ ઠેસ વાગી હોય ને તો એ લંગડાતા લંગડાતા હાલીએ, કાં તો કે ઠેસ વાગી. તો ભગવાન કેવા છે કે બિનુ પદ ચલઈ, પગ નથી છતાંય ચાલે છે. સુનઈ બીનું કાન નથી તોય સાંભળે છે. અને આપણે તો ઘણી વાર સાંભળવા માટે મશીન ભરાવવું પડે, કાં તો કે સંભળાતું નથી. સુનઈ બીનું કાન, કર બીનું કરમ કરે વિધિ નાના. કર એટલે હાથ. નિરાકાર બ્રહ્મને હાથ નથી છતાંય બધુંય કામ કરે છે ને બધાયનું કામ કરે છે. આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ બાની બગતા બળ જોગી. મુખ નથી છતાંય બધા જ રસ પદાર્થોને આરોગે છે. જીભ નથી છતાંય શ્રેષ્ઠ વક્તા છે. આ નિરાકાર. પણ છતાંય આવા નિરાકાર બ્રહ્મ એ સગુણ શું કામ બન્યા? તો એક ही વાક્ય મેં બતા દિયા કે પોતાના ભક્તોનો પ્રિય કરવાને માટે નિરાકાર બ્રહ્મ એ સગુણ બને છે. નિરાકાર બ્રહ્મને જે અજન્મા છે એને અવતાર લેવાનું કોઈ કારણ નથી. જે પ્રત્યક્ષ છે એને પ્રગટ હોવાનું કોઈ કારણ નથી. જે નિર્ગુણ છે એને સગુણ બનવાનું કોઈ કારણ નથી. પણ કેવલ પોતાના ભક્તોનું હિત કરવાને માટે, પોતાના ભક્તોને પ્રિય અને રાજી કરવાને માટે એ નિરાકાર બ્રહ્મ એ સગુણ. કઈ રીતે? તો સમજી લ્યો કે દીકરાનો દીકરો 3 વર્ષનો હોય અને દાદાને કે તમે ઘોડો બનો. હવે દાદાને ઘોડો બનવાની કઈ જરૂર છે?
પણ તોય તમે જોવો તો એ અમારે છે ને ઓલી દાદા ઘોડો લે એટલે સ્વાભાવિક છે. પણ છતાંય એ જ્ઞાની વ્યક્તિ, એ પંડિત વ્યક્તિ, એ સન્માની વ્યક્તિ દીકરાને રાજી કરવાને માટે એ ઘોડો બને. અને ઓલો પાછો હોશિયાર, એ પાછો ઠેકડો મને બેન પાછો કે ઈ ઘોડા ઈ લે. દાદા ઘોડો શું કામ બને છે? એને કોઈને રસ નથી, પણ દીકરાને રાજી કરવાને માટે એમ પરમાત્માને પ્રગટ થવાની કોઈ જરૂર નથી, જન્મ લેવાની કોઈ જરૂર નથી. જે પરમાત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, પણ केवल अपने भक्तों के हित के लिए निराकार वो भी सगुण बनकर आ जाते हैं, कभी राम बन के, कभी श्याम बन के. तो जे प्रभु निराकार है એ ભક્તોની વિપત્તિને દૂર કરવાને માટે ભગવાન સગુણ બને છે. પછી સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું તો એ વાત બતાવી કે ભગવાન નારાયણની નાભીની અંદર કમળ થયું, કમળની અંદર બ્રહ્માજી થયા અને બ્રહ્માજીએ ભગવાનના દર્શન કર્યા અને બ્રહ્માજીને ભગવાને 10 પ્રકારની સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા આપી. તો બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કર્યું. એમાં માનવ શરીરને પ્રગટ કર્યું છે. હવે બ્રહ્માના અહીંયા શરીરમાંથી પહેલા વહેલો તો બતાવ્યું કે 10 પુત્રો થયા છે. બ્રહ્માના મનમાંથી જે પ્રથમ પુત્ર થયા એનું નામ છે મરીચી ઋષિ. બ્રહ્માની આંખમાંથી બીજા પુત્ર પ્રગટ થયા તો એનું નામ છે અત્રિ ઋષિ. બ્રહ્માના મુખમાંથી ત્રીજા પુત્ર પ્રગટ થયા એનું નામ છે અંગીરા. બ્રહ્માના કાનમાંથી ચોથા પુત્ર પ્રગટ થયા એનું નામ છે પુલસ્ય. બ્રહ્માના પ્રાણમાંથી પાંચમા પુત્ર પ્રગટ થયા એનું નામ છે વશિષ્ઠ. બ્રહ્માના હાથમાંથી છઠ્ઠા પુત્ર પ્રગટ થયા એનું નામ છે ક્રતુ. બ્રહ્માની ત્વચા એટલે ચામડીમાંથી સાતમા પુત્ર પ્રગટ થયા એનું નામ છે ભૃગુ. બ્રહ્માના જમણા હાથના અંગૂઠામાંથી આઠમા પુત્ર પ્રગટ થયા એનું નામ છે દક્ષ. બ્રહ્માની નાભીની અંદરથી નવમા પુત્ર પ્રગટ થયા એનું નામ છે પુલા. અને બ્રહ્માના ઉતંગ એટલે ખોળામાંથી 10મા પુત્ર પ્રગટ થયા તો એનું નામ છે દેવર્ષિ નારદજી. આ બ્રહ્માના અંગમાંથી આ 10 પુત્રો પ્રગટ થયા છે. પછી બ્રહ્માના મનમાં એમ થયું કે ભાઈ મંત્ર દ્વારા સૃષ્ટિ એનું સર્જન વધારે થાય નહીં, તો મારે કંઈક વિશિષ્ટ પ્રકારનું સર્જન કરવું છે. એટલે બ્રહ્માએ પોતાના શરીરના 2 વિભાજનો કર્યા. એમનું જમણું અંગ જે હતું એમાંથી એક પુરુષ પ્રગટ થયા જેનું નામ પડ્યું છે મનુ મહારાજ, અને ડાબો અંગ જે હતું એમાંથી એક સ્ત્રી પ્રગટ થયા જેનું નામ પડ્યું છે શત્રુપા દેવી. ભગવાને બ્રહ્માજીએ યાદી કરી કે હવે તમે બંને જણા લગ્ન કરો, ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરો અને તમે સૃષ્ટિનું વર્ધન કરો. મનુ મહારાજે કહ્યું કે સૃષ્ટિને રાખવાને માટે પ્રજા જોઈએ, પ્રજાને રાખવાને માટે પૃથ્વી જોઈએ. તો હવે પ્રજા છે નહીં, પૃથ્વી છે નહીં, તો પછી મારે પ્રજાને રાખવી કઈ રીતે? ત્યારે મૂંઝવણ થઈ. એટલા માટે કે પૃથ્વીને હિરણાક્ષ નામનો દૈત્ય એ પાતાળમાં લઈને સમુદ્રમાં વયો ગયો છે. બ્રહ્માને છીક આવી અને ભગવાનના 24 અવતારની અંદર પહેલો અવતાર જેને આપણે વરાહ કહીએ છીએ એ ભગવાન વરાહ પ્રગટ થયા. સમુદ્રની અંદર જઈ હિરણાક્ષ નામના દૈત્યને મારી અને પૃથ્વીને પોતે જળની વચ્ચે સ્થિર કરી અને રાખી. તો ભગવાને આજે પૃથ્વી દેવીનો ઉદ્ધાર કર્યો, રક્ષણ કર્યું. દેવતા ઋષિ મહાત્માઓ તેને જય જયકાર કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. અને એ ભગવાન વરાહે અવતાર લીધો એ પણ આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં. ખબર હોય તો જાફરાબાદથી 10-12 કિલોમીટર વરાહ નામનું ગામ છે. દરિયાનો કિનારો છે અને ત્યાં વરાહ, એ ગામનું નામ જ વરાહ છે. અને ત્યાં ભગવાન વરાહનું મંદિર છે જે પૃથ્વીનું કલ્યાણ કર્યું.
પણ ઘણી વાર એવું હોય કે ભગવાને જે અવતાર લીધા એની આપણને ખબર ન હોય, પણ હિલ સ્ટેશન ક્યાં છે તો કે એ અમારી પાસે આખું લિસ્ટ છે. પીવાવાળાને દીવની ખબર હોય. तो भगवान वराह बना. विदुर जी ने प्रश्न कर दिया कि बाप जी अभी तो आपने सृष्टि सर्जन की बात बताई कि भगवान नारायण की नाभि इंद्र कमल थयो, कमल इंद्र ब्रह्मा थया, ब्रह्मा ये अपने शरीर से 10 पुत्रों को निर्माण किया. तो हिरणाक्ष कई रीते आयो तो गतकल्पनी कथा बतावी कि भगवाननो रेवानो स्थान से वैकुंठ. तो भगवानना वैकुंठना दरवाजे एमना बे प्रिय पार्षदों से नाम से जय અને વિજય. બ્રહ્માના 4 માનસ પુત્રો સનકાદિક ઋષિઓ જ્યારે દર્શન કરવાને માટે ગયા, પણ આ બે ભાઈઓને અહંકાર અભિમાન થયું. કયું અભિમાન? કે અમે જેને અંદર જવા દઈએ એને ભગવાનના દર્શન થાય, અને અમે જેને અંદર જવા ન દઈએ એને ભગવાનના દર્શન ન થાય. આમ ભગવાનનું સાનિધ્ય મળ્યું એટલે આ બે ભાઈઓ અહંકારી અને અભિમાની બન્યા. ઘણી વાર આપણને પણ મહાપુરુષનું સાનિધ્ય મળે એટલે આપણે હૃદયની અંદર અહંકારી અભિમાની બનીએ. સંકાદિક ઋષિએ કહ્યું કે ભાઈ અમે પ્રભુના દર્શન કરવાને માટે આવ્યા છીએ, અમને અંદર જવા દો. પણ આ બે ભાઈઓએ કહ્યું કે નહીં, એક બાજુ ઉભા રહ્યો. અમને જ્યારે એમ થાય કે અમારે તમને અંદર જવા દેવા છે ત્યારે તમને ભગવાનના દર્શન થશે, અમે જવા ન દઈએ તો તમને ભગવાનના દર્શન થશે નહીં. આમ અહંકારી બની અને વાણી અને વર્તનથી આ મહાપુરુષોનો અવહેલના કરી. સનકાદિક ઋષિઓ સમજી ગયા કે આ બે ભાઈઓને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે ને, એટલે આ આપણે કાઠિયાવાડી કહેવત છે કે ઘણી વાર સાહેબ કરતા પટ્ટાવાળાનો પાવર વધારે હોય. હું કામ બાર ખુરશી નાખીને બેઠો હોય એટલે ઋષિઓને ગમ્યું નહીં. ઋષિએ કહ્યું કે જાઓ તમે બે ભાઈઓ અસુર બની જાઓ. પછી તો આ બે ભાઈઓને પોતાની ભૂલ સમજાણી. ભગવાન પધાર્યા અને ભગવાને કહ્યું કે ભલે આપે ક્રોધ કર્યો પણ આ બંનેની ઉપર તમે કૃપા કરો. ત્યારે આ ઋષિઓ બોલ્યા કે આને 3 જન્મ લેવા પડશે પણ ભગવાનની સાથે વેર રાખશે. વેર બુદ્ધિથી ભગવાનના ભક્ત બની અને પ્રગટ થશે અને પછી 3 જન્મના અંતે તમારી પાસે આવશે. બે ભાઈઓ રાજી થયા કે ભલે ભૂલ કરી પણ ભગવાનના હાથથી અમારું મરણ થાય એવું અમે માગી લીધું. અને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, અમે આ જગતની અંદર જઈએ, અસુર બનીએ, રાક્ષસ બનીએ એની ના નહીં, પણ અમે તમારી પાસે વરદાન માગીએ છીએ. ભગવાને કહ્યું કયું વરદાન? કે ભલે અમે 3 જન્મની અંદર અસુર બની અને ધરાની ઉપર જઈએ પણ તમારી સિવાય અમને કોઈ મારી ન હગે. એટલે ભગવાન હસતા હસતા બોલ્યા તમે બે પડ્યા ને મને પછાડ્યો. હવે તમે બે વૈકુંઠમાંથી નીચે જાઓ તો તમને મારવા મારે વૈકુંઠ છોડીને નીચે તો આવવું પડે ને. પણ ભગવાને કહ્યું જાઓ, તમારા 3 જન્મ થશે તો તમને બે ભાઈઓને મારવાને માટે મારા 4 જન્મ થશે. તો સતયુગની અંદર આ બે ભાઈઓ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. તો હિરણાક્ષનો વિનાશ ભગવાન વરાહે કર્યો અને હિરણ્યકશિપુ પ્રહલાદને બચાવવાને માટે ભગવાન સ્તંભની અંદરથી પ્રગટ થયા નૃસિંહ નારાયણ કે જેણે હિરણ્યકશિપુનો વિનાશ કર્યો. આજ બંને ભાઈઓ ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. તો ભગવાને આ બે ભાઈઓનું કલ્યાણ કરવાને માટે ત્રેતાયુગની અંદર સૂર્યવંશની અંદર અયોધ્યાના રાજા દશરથને ત્યાં ભગવાને રામા અવતાર લીધો અને રાવણ અને કુંભકર્ણનો વિનાશ કર્યો. અને એ જ બંને ભાઈઓ દ્વાપર યુગની અંદર ચંદ્રવંશની અંદર શિશુપાલ અને દંત વક્ત્ર બનીને આવ્યા. અને ભગવાને ચંદ્રવંશની અંદર યદુકુળની અંદર ભગવાને કૃષ્ણ અવતાર લઈ અને આ બે ભાઈઓનું શ્રેય કર્યું, કલ્યાણ કર્યું અને એને મુક્તિ આપી. કડદમ ઋષિએ ભગવાનની આરાધના કરી. ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું બોલો તમારે શું જોઈએ? હવે જો બહુ સમજવા જેવી વાત અહીં બતાવી. કડદમ ઋષિએ ભગવાનના દર્શન કરીને કહ્યું કે હે પ્રભુ, હવે જ્યાં સુધી તમારા દર્શન થયા ન હતા ત્યાં સુધી માગવાની કોઈ તમન્ના હતી નહીં, માગવાની કોઈ ઈચ્છા હતી નહીં. પણ આપના દર્શન થયા એટલે હવે માગવાની ઈચ્છા થઈ. એટલે ભગવાનને નવાઈ લાગી કે જીવને માગવાની ઈચ્છા ક્યાં સુધી થાય કે જ્યાં સુધી મારા દર્શન ન થયા હોય ત્યાં સુધી એને માગવાની ઈચ્છા થાય. પણ એકવાર જીવને મારા દર્શન થઈ જાય એટલે એને માગવાની મનોવૃત્તિ દૂર થાય. અને આ ઋષિ તો જીદી વાત કરે છે. પણ ભગવાને કહ્યું બોલો ઋષિ શું જોઈએ તમારે? તો કે કરદમે પોતાનો વિનય બતાવી દીધો કે બોલવામાં અવિવેક થાય તો ક્ષમા કરજો,
બોલવામાં કંઈ ભૂલ થાય તો હું ક્ષમા માગું છું. મારે શું જોઈએ એની યાદી કરી કે હે પ્રભુ, બીજું કંઈ જોતું નથી, પણ તમારા જેવો દીકરો મારે જોઈએ છે. ભગવાન હસવા માંડ્યા કે આણે તો કારીગરી કરી. પણ ભગવાને કહ્યું, જાઓ, મારા જેવો જગતમાં કોઈ છે નહીં, તો તમારે ત્યાં હું દીકરો બનીને આવી અને જગતની અંદર જે સાંખ્ય શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર જે લુપ્ત થયો છે એ જ્ઞાન શાસ્ત્રને હું પ્રગટ કરીશ. અંતર ધ્યાન થયા પ્રભુ. હવે આ બાજુ મનો અને શત્રુપા એના દાંપત્ય જીવનની અંદર 5 સંતાનો થયા. એમાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. મોટી દીકરી જેનું નામ છે આકુતિ, એના લગ્ન રુચિક નામના ઋષિની સાથે કર્યા પુત્રિકા ધર્મથી. બીજી દીકરી જેનું નામ છે પ્રસૂતિ, એના લગ્ન દક્ષની સાથે કર્યા. અને નાની દીકરી જેનું નામ છે દેવહૂતિ. કરદમ અને મનો અને શત્રુપાએ વિચાર કર્યો કે આ દેવહૂતિના લગ્ન કોની સાથે કરવા. હવે આ બંનેને ખબર છે કઈ વાતની, કે દેવહૂતિને રાજસત્તા જોતી નથી. દેવહૂતિને કોઈ સત્તા ન જોઈએ, કોઈ સંપત્તિ ન જોઈએ, કોઈ વૈભવ ન જોઈએ, કોઈ ઐશ્વર્ય ન જોઈએ. કારણ કે દેવહૂતિનું મન નાની ઉંમરમાંથી ઈશ્વર પરાયણ છે. તો દેવહૂતિના લગ્ન કોઈ ભોગીની સાથે નહીં, પણ કોઈ યોગીની સાથે કરવા છે. અને યાદ આવ્યું કે સરસ્વતી નદીના તટ ઉપર કરદમ ઋષિએ ભગવાનની પાસે ગૃહસ્થ આશ્રમની માગણી કરી છે. તો કરદમ ઋષિની સાથે મારી દીકરીના જો હું લગ્ન કરું તો બેયનો રસ્તો ઈશ્વર પરાયણ છે. એટલે બંનેને ન કંકાસ થાય, ન કજિયો થાય, ન ઝઘડો થાય, ન માથા. અને વધારે આનંદ એ થાય કે ભગવાન સ્વયં બોલ્યા છે કરદમ ઋષિની પાસે કે હું તમારે ત્યાં દીકરો બનીને અવતાર લઈશ. એટલે મનુ અને શત્રુપાએ વિચાર કર્યો કે મારી દીકરી દેવહૂતિના લગ્ન છે, હું કરદમ ઋષિની સાથે કરું તો ભગવાન મારી દીકરીને ત્યાં દીકરો બનીને આવે અને એ ભગવાનને રમાડવાનો લાભ મને મળે. એટલે કરદમ ઋષિના આશ્રમની અંદર 3 જણા પધાર્યા. કરદમ ઋષિએ સ્વાગત કર્યું અને કહ્યું કે મારી આ પુત્રી દેવહૂતિના લગ્ન હું તમારી સાથે કરાવવાની ઈચ્છા રાખું છું. તો કરદમ ઋષિએ પહેલા તો ચોખવટ કરી કે હું લગ્ન કરું એની ના નહીં, પણ તમારી આગળ અગાઉ ચોખવટ કરી દઉં છું કે ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર હું ક્યાં સુધી કરું કે જ્યાં સુધી મારે ત્યાં એક દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી હું ઘરમાં રહીશ. અને એક પુત્રની પ્રાપ્તિ થઈ જાય પછી હું વનમાં તપ કરવાને માટે વયો જઈશ. પછી તમને એમ ન થવું જોઈએ કે પેલા કેવું જોઈએ ને, આ પેલા ચોખવટ કરું છું. દેવહૂતિના હૃદયની અંદર આનંદ થયો. કરદમ ઋષિની સાથે દેવહૂતિના લગ્ન થયા. અને મનો મહારાજ અને શત્રુપાએ પોતાની નગરીની અંદર આવ્યા. સમય જવા લાગ્યો. ભગવાનને પ્રગટ થવાનો સમય હતો, પણ એ પહેલા કરદમ અને દેવહૂતિને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો છે. કરદમ ઋષિના મનમાં એમ થયું કે મેં તો ભગવાનની પાસે એક સંતાનની માગણી કરી હતી અને એ આ 9 દીકરીઓનો જન્મ થયો, તો હવે મારે સાધુ બનવું જોઈએ. પણ દેવહૂતિએ કહ્યું કે સાધુ બનો એની ના નહીં, પણ ભગવાને તમને શું કહ્યું હતું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. તો હજી ભગવાન દીકરો બનીને આવ્યા નથી. આ ભગવાન આપણે ત્યાં પુત્ર બનીને આવે પછી તમે સાધુ બનો. અને એ વખતે જે કંઈ વૈભવ પ્રગટ કર્યું હતું, કારણ કે દેવહૂતિનું મન પ્રસન્ન કરવાને માટે કરદમ ઋષિએ વિમાનની રચના કરી. વિશ્વની અંદર પ્રથમ વિમાન જો રચના કરી હોય તો એ કરદમ ઋષિએ કામક નામનું વિમાન, અને જેની અંદર 100 વર્ષ સુધી એણે પર્યટન કરી અને 9 કન્યાઓને પ્રગટ કર્યા. ભગવાનને પ્રગટ થવાનો સમય આવ્યો. ભગવાને પોતાનું તેજ જે હતું એ માતા દેવહૂતિના હૃદયની અંદર સ્થાપિત કર્યું. સમય જવા લાગ્યો. હવે ભગવાનને પ્રગટ થવાનો સમય બરોબર કાર્તક મહિનો, કૃષ્ણ પક્ષ, 5મની તિથિ અને સોમવાર. તો કરદમ અને દેવહૂતિનો આશ્રમ સરસ્વતી નદીના તટ ઉપર ભગવાન બરોબર મધ્યાહન કાળ એટલે બરોબર 12 વાગે જગતના લોકોનું શ્રેય કરવાને માટે કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન પુત્ર બનીને પ્રગટ થયા. અને નામ પડ્યું છે કપિલ નારાયણ ભગવાન. દેવતાએ ભગવાનની પર પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો.
બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. દેવતાઓએ આવી અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. બ્રહ્માજીએ આવી અને કરદમને કહ્યું કે હે કરદમ, તમે જો મારી વાતને માની અને તપ કર્યું તો ફળ કયું મળ્યું કે જગત પિતા એ તમારે ત્યાં પુત્ર બનીને આવ્યા. અને એ વખતે કરદમ ઋષિ રાજી થયા. કરદમ ઋષિએ સંન્યાસની દીક્ષા લેવાની તૈયારી કરી. એટલે વળી દેવહૂતિએ આવીને પ્રાર્થના કરી કે મહારાજ, હજી એક જવાબદારી બાકી છે. કઈ જવાબદારી? હવે તમે જો અત્યારે આ સંન્યાસની દીક્ષા ધારણ કરી અને ઘર છોડીને વનમાં વયા જાઓ તો પછી આ 9 દીકરીઓના ઠેકાણા મારે વેવાઈ ગોતવા જાવું ક્યાં? પેલા આ એક જવાબદારી. કરદમ ઋષિને થયું આ વાત બરોબર. અને એ વખતે બ્રહ્માની પાસે આવ્યા અને બ્રહ્માજીને યાદી કરી કે હે બ્રહ્માજી, હવે બતાવો, મારે તો વનની અંદર સાધુ બની અને ભગવત સ્મરણ કરવું છે, પણ એ પહેલાં હું મારી આ 9 દીકરીઓના લગ્ન કોની સાથે કરવા? અને એ વખતે બ્રહ્માએ કહ્યું, બેટા ચિંતા ન કર, મને ખબર જ હતી, એટલે હું મારી સાથે 9 ઋષિઓને અહીંયા લઈને જ આવ્યો છું અને એ 9 ઋષિઓની સાથે તમે તમારી દીકરીઓના લગ્ન કરો. કરદમ રાજી થયા. 9 ઋષિઓની સાથે પોતાની 9 દીકરીઓના લગ્ન કર્યા. અને કરદમ ઋષિ ભગવાનનું ભજન કરવાને માટે વનની અંદર આવ્યા. પણ જતાં જતાં પોતાના પત્ની દેવહૂતિની યાદી કરી કે જોજો દેવી, આપણે ત્યાં જે પુત્ર બનીને આવ્યા છે કોઈ સામાન્ય નહીં, સ્વયં પરમાત્મા જગતના લોકોનું શ્રેય કરવાને માટે એ જગત પિતા એ આપણે ત્યાં પુત્ર બનીને આવ્યા છે. એટલે જ્યારે તમને જ્ઞાન જાણવાની ઈચ્છા થાય ત્યારે તમે ભગવાનની પાસે જજો અને એ ભગવાન તમને જ્ઞાન આપશે. જ્ઞાનનો અર્થ એ છે કે જીવાત્માને જન્મ અને મરણના ચક્રાઓમાંથી જે છોડાવે એનું નામ જ્ઞાન. તો કરદમ ઋષિ વનમાં ગયા. હવે તો સરસ્વતી નદીના કિનારે જેને આપણે સિદ્ધપુર કહીએ છીએ, આ ભગવાન કપિલ નારાયણની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તો ભગવાન માં દેવહૂતિની સાથે આજે પહોંચાય ત્યાં સુધી પહોંચશું. ઓલી માલગાડી કેમ ધીમે ધીમે ધીમે, હું માનું ત્યાં સુધી આજ સાંજ સુધી તો માલગાડી હશે, પણ કાલે રાજધાની આવશે. કાલે જો તમારું ધ્યાન નહીં હોય ને તો કથા ક્યાંની ક્યાં વહી જાય ખબર નહીં પડે. પણ બને ત્યાં સુધી આપણે સમય અનુસાર જ બધા પ્રસંગને સમજવાનો પ્રયાસ કરીશું. આવો 1 મિનિટ પ્રભુને યાદ કરી અને પછી આપણે વાત કરીએ. હમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, હમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, હમારો ધન રાધા રાધા, હમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા, શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા, રાધે 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 यमुना तट पर राधे राधे श्री वट पर राधे राधे गली में राधे राधे गली में राधे राधे गली में राधे राधे दूर गली में राधे राधे गली में राधे राधे सरोवर राधे राधे सरोवर राधे राधे नारद कुंड में राधे राधे श्यामा
कुंड में राधे राधे भाव कुंड में राधे 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 तुम सरोवर राधे राधे भव कुंड में राधे राधे मैया बोले राधे राधे मैया बोले राधे राधे मैया बोले राधे राधे बोले राधे राधे बाल बोले राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे बोलिए श्री भागवत भगवान की जय द्वारिकाधीश की जय हनुमान जी महाराज की जय नारायण देव की जय श्री गायत्री मात की जय सत्य सनातन धर्म की जय ओम नमः पार्वती पतये हर हर महादेव દ્વારિકાધીશ की जय। હવે જે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો જે કોઈને ભગવાન ભાગવતજીના દર્શન પૂજન અને પરિક્રમા કરવા હોય